પધારેલા હરિગુરુ સંતની જય, ગુરુ નિરાંત મહારાજની જય। કે સંત સમાગમ જે કોઈ કરાવે તે સર્વસે ઉચ્ચ કહાવે, વામે સતળા દુષ્ટ સંત શરણાગત પાવે। ધન ધન જે કુળને વંદવું, જે કુળમાં હરિદાસ્યા, કોટિક વરસ તીરથ જેની જનની કહીએ તો કે આવા પુત્ર પ્રકાશ્યા। આજે ધનાવાડા મુકામે અને ડાયા બાપાના પરિવાર જે આવું સત્સંગ કાર્યક્રમ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અને જે આવા સમાગમમાં પધારેલા એવા પરમ પૂજ્ય વંદનીય અમારે ગરજાપુરા નિવાસી કોંજીરામ બાપુ, સાથે વિજાબા મહારાજ, અમારે સાબરકોઠાથી સોમદાસ મહારાજ, ગીતાબા મહારાજ, મફારામ મહારાજ, ભીખારામ મહારાજ, નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે પધાર્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સંતોએ આપણને ખૂબ વાત કરી છે અને શ્રદ્ધા વિશે, સત્ય શું છે એના વિશે વાત કરી છે, પણ ખરેખર કે જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ, જાયગા સત્સંગમાં તો જીવન કા ફળ હોય। એમ ખરેખર આ જીવન આપણને શા માટે મળ્યું છે? જેને 4 ખોણી અને 84 યોનિનો જીવ કીધો છે, 84 લાખ યોનિનો, તો આ ખરેખર એમાં એક છેલ્લો મનુષ્યનો અવતાર છે। બીજી ખોણીઓમાં આ મનુષ્ય છૂટાય એવું નથી, જેને પરમાત્માની ભગવાનની પ્રાપ્તિ પોતાની ઓળખાણ થઈ શકે એમ નથી। એક જ એવો મનુષ્ય અવતાર છે જેને રત્ન ચિતામણી અવતાર કીધો છે, અને જે આપણે બિહારની દેવોથી આ દુર્લભ છો છે। દેવોને ફરીવાર આ મળે એવો નથી, પણ આપણને તારે મળી ગયો છે। તો ખરેખર આવો આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે, તો સત્ય શું છે, અસત્ય શું છે અને નક્કી કરવા માટે મળ્યો છે। 184 થી મુક્ત થવા માટે મળ્યો છે। તો આ જીવનની અંદર આ મુક્ત થવું હોય તો ભગવાનના 24 અવતાર થઈ ગયા, જેને રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, અસંખ્ય 24 અવતાર થઈ ગયા, પણ 24 અવતારોમાં સતગુરુ ધારણ કરવા પડ્યા। સતગુરુ સિવાય ભગવાન પણ છૂટી શક્યા નથી। એટલે ખરેખર સતગુરુ જેને સત કીધું છે, અને સત ઈ ગુરુ છે, દેહ ગુરુ છે નહીં। એટલે કીધું છે કે મનના ગુરુ તો સર્વેને કહીએ, તનના ગુરુ તો સર્વેને કહીએ, મનના ગુરુ છે ન્યારા। મનના ગુરુ વિના ભૂખ ન ભાગે, ફરો જુગ સારા। ભલે ગમે એટલે જો કાશી જો, કેદાર જો, મથુરા જો, પણ જ્યારે મનનો ગુરુ ના મળે એટલી ગળા તમારી ઓળખ પૂરી થશે નહીં। કાશી જશો, કથુર જશો, પણ જે ઘર આવો તારી શાંતિ થશે। એમ તમારા જે પોતાનું ઘર છે, અસલ સ્વરૂપ છે, ઈ આવો તો જ શાંતિ છે, નકે શાંતિ નથી। હમણાં અમારે વચ્ચે ચર્ચા હતી કે આ શાંતિ ક્યાં છે? તો જેની જે મંજિલ જે જોડવા માંગે છે એ મંજિલ પૂરી થઈ જાય એટલે શાંતિ છે। જે મંજિલે આપણે અહીંથી ધનાવાડા આવવું છે, તો આપણે ધનાવાડા આવી ગયા એટલે આપણે કે હવે પહોંચી ગયા। એમ જેની જે મંજિલ છે અને મંજિલે જતો રહે તો એને શાંતિ છે। પણ ખરેખર શાંતિ ક્યાં છે? કે શાંતિ પમાડે એને સંત કહીએ, દાસોના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ। સંત કેને કહેવો? કે આ જીવનમાં મહાન દુઃખ પડ્યું છે, અને દુઃખ એવું કયું છે? આપણને દુઃખ છે, પણ દુઃખ કયું છે? તો કે બધાથી મોટા મહાનમાં મહાન રોગ છે જન્મ મરણનો। એટલે કીધું છે કે જન્મ મરણનું દુઃખ છે ભારે, અને મટી શકે એક મનુષ્ય દ્વારે। આ મનુષ્ય ના દ્વારે જ આ મટી શકે જન્મ મરણ, ન કે બીજામાં મટી શકે નહીં। એટલે ખરેખર એવા સમર્થ સતગુરુ કરવા જોઈએ। પણ જ્યારે આમાંથી નીકળવું હોય 84 માંથી, તો ગુરુ કેવા જોઈએ। એટલે સંતોએ કીધું છે કે પૂરા ગુરુ મિલી આયા તબ મેં જાનું, પૂરા गुरु की यही निशानी, आप में ही आप लिखाया, दूसरा भ्रम मिटाया।
જો પોતામાં નક્કી કરાવી દે તો એ સતગુરુ છે, અને બહાર બતાવી દે એનું નામ ધર્મગુરુ છે. જેમ માળા જપો છો, જાપ જપો છો, તીર્થ વ્રત કરો છો, પણ તોય પરમાત્મા મળે એવો નથી. કેમ કે પરમાત્મા તમે મોન્યો એવો છે નહીં, ભટક્યા હાટે મળે એવો નથી. કેમ કે આ તમારા ઘટ ભીતર છે. જે તમે જેને જાણવા માંગો છો એ તમારા અંદર છે. એટલે સંતોએ કીધું છે કે દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા અંદર ભવ ભવ ભટકે, સતગુરુ વિના તાળા કોણ ખોલે. જ્યારે આપણું શટર બંધ થઈ ગયું છે, અંધારું છે, અજ્ઞાન રૂપી અંધારું છે, અને અહીંયા રાત પડી છે, પણ જ્યારે પ્રકાશમાં આવવું હોય તો જ્ઞાન રૂપી કોઈ સૂર્ય ઉગે તો તમે અખંડને જોઈ શકો છો. એટલે કીધું છે સંતોએ કે વર્તીને વાળજે ને અખંડની વાળજે. આ તમારી વર્તીઓ ઉલટ પડી છે એટલે અખંડ આપણને દેખાતો નથી. જેને 429 ગણ કીધા છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ જે આપણા ઉલટ પડ્યા છે, જો એ સુલટ થઈ જાય તો ભીતર તમારા ભીતર છે પરમાત્મા. તમે મંદિરે જોશો તો આંખું બંધ કરો છો. કેમ? તમે દર્શન કરવા જાઓ તો આંખું બંધ કરવાનો અર્થ શું છે? ઈ સોનકા કરે છે કે તારા ભીતર છે. આ દ્રષ્ટિ બંધ કરી દે અને જ્ઞાન દ્રષ્ટિ ખોલી દે તો હું તારા ભીતરમાં છું, એવી સોનકા કરે છે. પણ ખરેખર આપણે જે મોની બેઠા છે અને જેને કીધું છે કે પથરાના પરમેશ્વર ઈ તો જૂઠી વાત છે. જળ જાત નામ ચેતન અજાત છે. જળ જાત નામ ચેતન અજાત છે. જેને તમે ઘડવામાં આવ્યો છે, ભગવાન કોઈ દિવસ ઘડવામાં આવે નહીં. અને ઘડાય એને શું કહેવાય? ભગવાન કોઈ દાડો કહેવાય નહીં. એને મૂર્તિ કહો છો, આપણે જ કહીએ છે કે મૂર્તિ છે, પણ ભગવાન કોઈ કહેતું નથી. ભગવાન તો ક્યારેક થાય કે ભગવાન જ્યારે થાય, પરમ તત્વને જ્યારે પોમી જાય ત્યારે પરમાત્મા એને કહેવાય. એટલે ખરેખર આ જીવનની અંદર ભગવાન કોઈ દાડો ઓખે દેખાય એવો નથી. ભાગવત ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, ચરણચૂક દ્રષ્ટિથી મારું દર્શન થાય એમ નથી. અને તારે જો મારું જ દર્શન કરવું હોય તો કોઈ સમર્થ સદગુરુ તત્વજ્ઞાની પાસે જઈ અને જ્ઞાન દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ મેળવી લે તો હું સર્વત્ર પ્રગટ છું. એટલે સર્વત્ર પ્રગટ છે. ભાગવત ગીતામાં કીધું કે અણુ અણુમાં વ્યાપક છું, પણ કઈ રીતે વ્યાપક છે આ નક્કી કરવાની જરૂર છે. ગીધા હાટે મેળ પડશે નહીં. હમણાં આપણે ઘણાય કહેશે કે આત્માને ઓળખી લ્યા વિના લખ 84 મટશે નહીં. પણ કહેવા પૂરતું, જ્યારે ઓળખો તો મટે, નકે મટે એવી નથી. આત્મા તો સર્વમાં છે અને સૌ કહે છે કે આત્મા અખંડ અજર અમર છે, પણ એમ કીધા હાટે મેળ પડશે નહીં. પણ આત્મા છે કોણ? આત્મા જ્યારે એનો અનુભવ ન થાય એટલી ઘડા આપણને મેળ પડે એવો નથી. એટલે કીધું છે કે નામ લિયા જેને સબ કુછ લિયા, सकल शास्त्र का भेद, वीरा नामे नरके ज्ञान बड़बड़ चारो वेद. 4 વેદ ભટી જાશો તો આ મેળ પડે એવો નથી. એટલા માટે આપણને જે સમર્થ સદગુરુ મળી જાય, અને સદગુરુ મળી જાય તો આપણને આત્માની ઓળખાણ થઈ જાય. એટલે કીધું છે ગંગા સતીએ કે વીજળીના ચમકારે મોતીડા પર્વો પાનબાઈ, અચાનક અંધારા થાશે 21,600 ને કાળ ખાસે. આ પ્રાણ ચાલી રહ્યો છે 24 કલાકની અંદર 21,600 વટા ફારે છે. જ્યારે આ બહાર જાય છે એ તમારું મૃત્યુ છે, અને અંદર જાય તમારું જીવન છે. એક પલ પલનું તમારું જીવન છે. જો બહાર નીકળી ગયો, જો પાછો ના આવ્યો તો વાત પૂરી. એમ ખરેખર આપણે 21,600 વટા જે આ મારી રહ્યો છે, અને એને કદાચ એ તમને કાળ ખાઈ જશે. એટલા માટે ખરેખર સંતો ખૂબ છે. અહીંથી ઈશારો થાય છે. હવે મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની.